ડ્રગ્સના ધંધામાં બેફામ કરોડો રૂપિયા બનાવી રહ્યા છે. અત્યાર સુધી એ બેફામ દારૂનો ધંધો કરતા હતા. હવે ભાજપના નેતાઓને દારૂના ધંધામાં એટલો રૂપિયો મળતો નથી, કારણ કે 8-10 હજાર કરોડ વર્ષે જ મળે છે, માત્ર 8-10 હજાર કરોડ. એટલે આ જે ડ્રગ્સનો ધંધો હોય અને એમાં બિનવારસી ડ્રગ્સ પકડાય છે, અને ડ્રગ્સ પકડાય છે એ માત્ર 10% ડ્રગ્સ પકડાય છે, 90% ડ્રગ્સ પકડાતો નથી. તો વિચાર કરો, બિનવારસી ડ્રગ્સ છે 500, 700, 800, 1000 કરોડના પકડાતા હોય. છેલ્લા 2 વર્ષમાં 10,000 કરોડ રૂપિયાનો ડ્રગ્સ પકડાણો છે. તો નહીં પકડાણો એવું કેવો હશે? અને એમાં મોટા ભાગે ભાજપના નેતાઓ છે, અને ભાજપના નેતાઓને મોટા મંત્રીઓના આશીર્વાદ છે. આ તમે જે વિકાસ આહિરની વાત કરો છો, એ પોતે હિન્દુ વાહિનીનો સભ્ય હોવાનું કહી અને હર્ષ સંઘવીના મિત્ર છે અંગત, એવું કીધું છે ગૃહમંત્રીનું. અને એટલા માટે જ એમની વિરુદ્ધ તમે જો માફિયા ગેંગનો સભ્ય એની કલમો લગાડવામાં નથી આવી. અને ભાજપના નેતાઓ તમામ ધંધાઓ અત્યારે શરૂ કર્યા છે. રાજકોટમાંથી ડ્રગ્સના ધંધામાં ભાજપના નેતાઓ પકડાણા છે, સુરતમાંથી પકડાણા છે, હર્ષ સંઘવીના પોતાના મજૂરા વિસ્તારમાંથી એ કાર્યકર પકડાણા છે. એનો અર્થ થયો કે ક્યાંક ને ક્યાંક ડ્રગ્સમાં મોટા મંત્રીઓની સંડોવણી છે. હું પહેલાંથી કહેતો હતો કે ડ્રગ્સ બિનવારસી કેમ મળે છે. આજે તમે પાકિસ્તાનથી કે અફઘાનિસ્તાનથી કે જ્યાંથી પણ, મંગોલિયાથી કે તમે જ્યાંથી પણ ડ્રગ્સ કરી દો તો લેનાર તો કોઈ હશે જ, અહીંયા હરાજી તો નહીં થતી હોય. તો લેનાર હશે, વેચનાર હશે, તો બિનવારસી કેમ પકડાય છે? એનો અર્થ થયો કે કોઈ મોટું કામ ચાલી રહ્યું છે. મારી હાથ જોડીને વિનંતી છે ભાજપના ધંધાઓને, તમે બૂચ મારો ગામનું, વાંધો નથી, કારણ કે તમારી પાસે 3 વર્ષ છે. તમે બ્રિજના બ્રિજ ખાઈ જાઓ, કાંઈ વાંધો નહીં, 90% બ્રિજ ખાઈ જાઓ, તમે ગામોની જમીનો ખાઈ જાઓ, પણ ડ્રગ્સના ધંધા બંધ કરીને યુવાનોને બરબાદ કરવાનું બંધ કરો. ભાજપના નેતાઓના 2 ધંધા છે, એક ડ્રગ્સનું અને બીજું વિદ્યાર્થીનીઓ ઉપર બળાત્કાર કરવાનો. આજે તમે જુઓ, જસદણ નજીક આટકોટમાં પણ BCAની જે વિદ્યાર્થીની હતી એમાં પણ ભાજપના નેતાઓ એની સાથે એનું શોષણ કરતા પકડાયા છે. એટલે આ બહુ જ દુઃખદ ઘટના છે. મારી પ્રજાને વિનંતી છે કે હવે બહુ હદ થઈ ગઈ છે. હવે એનો એક જ ઈલાજ છે આ દવા તમામ રોગોની. ભાજપને લાત મારીને, જેમ અયોધ્યામાં રામની જન્મભૂમિમાંથી ભાજપને લાત મારીને કાઢ્યું છે ને, એવી રીતે ગુજરાતમાંથી ભાજપને લાત મારીને કાઢો એટલે બધાની દવા થઈ જાય. સર, આગામી સ્થાનિક